આદિવાસી યુવકોને મારવાના કેસમાં ભાજપના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે। જો કે પુત્ર સામે ફરિયાદ નોંધાતા ધારાસભ્ય અક્ષય પટેલે કેટલાક ખુલાસા કર્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડોદરા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને તેના સાથીદારોએ પોતાના જ ટ્રક ડ્રાઈવરો તરીકે કામ કરતા બે આદિવાસી શ્રમિકોને ઓફિસમાં બંધક બનાવી તેમને ઊંધા લટકાવીને માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે। ગંભીર રીતે ઘાયલ થયેલા ટ્રક ડ્રાઈવરોને જે તે સમયે એટલા બધા ઇજાગ્રસ્ત થયા હતા કે તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જે તે સમયે ભોગ બનનાર ટ્રક ડ્રાઈવર નટવર વસાવા અને અન્ય એક શ્રમિક ગિરીશ વસાવા ટ્રકો લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને ડીઝલ ચોરીની આશંકાએ માર માર્યો હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો અને એમને એટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કે તેને જ લઈને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જો કે આ ઘટનાને લઈને જે તે સમયે પોલીસ ફરિયાદ ન નોંધાતા આદિવાસી આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી હતી। ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો અને અલ્ટિમેટમ આપ્યું હતું ફરિયાદ નોંધાવવા બાબતેનું। અને ત્યારબાદ આ જે સમગ્ર મામલો હતો તેમાં પોલીસ ફરિયાદ નોંધે છે અને ધારાસભ્યના પુત્ર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આ મામલાને લઈને તેને જ લઈને હવે ધારાસભ્ય અક્ષય પટેલનો ખુલાસો પણ સામે આવ્યો છે। પહેલાં તો શું કહી રહ્યા છે અક્ષય પટેલ તે સાંભળીએ। ખરેખર જે થયું છે, ફરિયાદ નોંધાઈ ગઈ છે અને ફરિયાદની પ્રક્રિયાની અંદર પોલીસ તપાસ કરી રહી છે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી આવનારા દિવસોની અંદર તમને જોવા મળશે। જે આક્ષેપો થયા છે, આક્ષેપોમાં કેટલું તથ્ય છે? જો અત્યારે કેવું છે, કોઈ ધારાસભ્ય હોય કે કોઈક મોટા માણસોના છોકરાઓથી કંઈ થતું હોય, કોઈક એક્સિડન્ટ થતો હોય, નેતાઓના છોકરાઓ હોય કે કોઈ તમારી જેવા પ્રેસ મીડિયાના મોટા માથાઓ હોય, એનાથી કંઈ પણ થતું હોય તો આ રીતે માર્કેટમાં વાતો આવતી હોય, આમ દરરોજ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે। પરંતુ આજે આક્ષેપબાજી ધારાસભ્યના છોકરા પર થતી હોય તો આવનારા દિવસોની અંદર પોલીસ તપાસની અંદર બહાર આવશે। આપે પોલીસને શું કીધું? પોલીસને તો ફરિયાદ લખાવવા માટે મેં કહી જ દીધું હતું, પહેલાંય કીધું હતું, પણ એ લોકોની જે પ્રોસિજર હતી કે ભાઈ ત્યાં MNC રિપોર્ટ ત્યાંથી એ લોકોને આવે પછી ફરિયાદ લખાવવાની, એ રીતે એ લોકો અને MNC રિપોર્ટ એમને મળ્યો છે અને ફરિયાદ લખાવવામાં શું ઉલ્લેખ થયેલો છે? FIRનું મેં વાંચ્યું નથી, પણ મને એવું જાણવા મળેલું છે કે ભાઈ આ લોકોએ ફોન કરીને મારા બાબાને કીધું કે નાવડીએ માણસોને ઉતારવા માટે કોઈને મોકલો, એટલે 2 છોકરાઓ મોકલીને નાવડીએ ઉતારે એવું મેં જાણવા મળેલ છે। એવું પ્રેસ મીડિયાના માધ્યમથી પણ આજે વાંચ્યું છે મેં, એટલે શું છે હકીકત એ આવનારા દિવસોની અંદર ખબર પડશે। ધારાસભ્ય અક્ષય પટેલના વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચવામાં એ વાતમાં કેટલી તથ્ય છે? ભગવાન એમનું સૌનું ભલું કરે, બરાબર। મને ભગવાન પર વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર અમને ન્યાય મળશે। તમારો દીકરો સામેલ હતો, બરોબર? અમારો દીકરો હતો કે નહીં એ પોલીસનો વિષય છે ને પોલીસ તપાસ કરીને બહાર આવશે। અચ્છા, તમારી રાજકીય કારકિર્દીમાં સવાલો ઊભા થયા છે કે તમે પહેલાં અગાઉ આ ઘટના તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો। મેં કોઈ દિવસ કોઈ ઘટના દબાવતો નથી। અગાઉ પણ આવા બનાવો મારી ઉપર આક્ષેપબાજી થઈ રહ્યા છે ને દર વર્ષની અંદર 2 વાર મારી પર આવા આક્ષેપો ઊભા થતા હોય છે અને કરનારા લોકો કરતા હોય છે, પરંતુ ભગવાન પર મને વિશ્વાસ છે કે આવા માણસોને, આવા તત્વોને ભગવાન કંઈક ને કંઈક રીતે પાઠ બનાવે છે। છેલ્લી વાત સાહેબ, ટૂંકમાં ખાલી શું હતો આખો મામલો? આખો મામલો આ લોકો ડીઝલ ચોરીની અંદર હતા। ડીઝલ ચોરીના વિડીયો એમના જ કોઈ ડ્રાઈવરોએ વિડીયો ઉતાર્યો અને વિડીયો ઉતારીને ડીઝલો જે કાઢતા હતા એની બાબતનો અંદર એ લોકોનો ઝઘડો હતો ને એ ઝઘડા બાબતની અંદર આ લોકો એ જે મારામારી કરી છે એ જ એનો હકીકતનો ઝઘડો છે અને એ બાબતે પોલીસની અંદર જે તે વખતે આ ડીઝલ ચોરીની ઉપલબ્ધ ફરિયાદ પણ આપવામાં આવેલી છે ને ઇનવર્ડ કોપી પણ છે। એ તો એ લોકોને જ પૂછો ને, જે લોકો આક્ષેપ કરતા હોય એને જ પૂછો કે ભાઈ આ કરે એવા છે। ધારાસભ્ય અક્ષય પટેલે આ મામલે કહ્યું છે કે અવારનવાર તેમની સાથે આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ બનાવને લઈને તેમણે પોલીસ સાથે વાતચીત કરી હતી અને સત્યતા સામે આવે તે માટે કાર્યવાહી કરવા કહ્યું હતું, તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે। સાથે જ તેમણે કહ્યું છે કે હવે પોલીસ તપાસ કરશે, તેમાં સત્ય શું છે તે બહાર આવી જશે। આખો મામલો ડીઝલ ચોરીનો છે અને આ મામલે પોલીસ તપાસ કરશે અને તપાસ કર્યા બાદ સત્ય શું હતું તે હવે સામે આવશે, તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે। અને હાલ તો જે ભાજપના ધારાસભ્ય
ના પુત્ર સામે જે ફરિયાદ નોંધાઈ છે તે મામલે હવે ધારાસભ્યએ ખુલાસો પણ કર્યો છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.